હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી કિચનમાં। આજે આપણે બનાવીશું સ્વાદિષ્ટ વેજીટેબલ ખીચડી। સ્વાદિષ્ટ તો છે અને જોડે જોડે હેલ્ધી પણ છે। તો આ રેસીપી તમારા ઘરના બધાને ખૂબ જ પસંદ આવશે। એમાં આપણે ઘણા બધા વેજીટેબલ એડ કર્યા છે। તો ચાલો એવી સ્વાદિષ્ટ અને હેલ્ધી ખીચડી બનાવવાનું શરૂ કરીએ। વેજીટેબલ ખીચડી બનાવવા માટે સૌથી પહેલાં આપણને જોઈશે ચોખા। ચોખા મેં 3/4 કપ જેટલા લીધા છે, એક બાઉલમાં લઈ લઈશું। હવે લીધી છે મગની દાળ, 1/3 કપ જેટલી લીધી છે। અને લીધી છે તુવેરની દાળ, એ 1/4 કપ જેટલી લીધી છે। હવે આની અંદર આપણે પાણી એડ કરી દઈશું અને પલાળવાનું છે 10થી 15 મિનિટ સુધીને। ત્યાં સુધીને આપણે શાકભાજીને સમારી લેવાના છે। તો આને હું સાઈડ પર રાખી દઉં છું, પછી આપણે ધોઈને લઈ લઈશું। તો એને સાઈડ પર રાખી દઈએ। હવે આપણે શાકભાજીમાં લીધા છે, ઘણા બધા શાકભાજી લીધા છે। ગાજર, કોબીજ, વટાણા, ટામેટાં લીધા છે। વટાણા ફ્રોઝન લીધા છે, તમે તમારા અનુસાર વધારે ઓછી કરી શકો છો। દૂધી અને બટાકા આ રીતે ઝીણા ઝીણા સમારીને પાણીમાં એડ કરેલા છે। તમે આનાથી વધારે વેજીટેબલ પણ યુઝ કરી શકો છો, કોઈ પણ એડ કરી શકો છો। અને તમને આમાંથી ના ગમે તો ના પણ એડ કરી શકો છો। હવે કુકરને ગરમ કરવા મૂકી દીધું છે। એની અંદર આપણે એડ કરીશું 2 મોટી ચમચી જેટલું તેલ। તેલને ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે અડધી ચમચી જેટલું ઘી એડ કરી દઈશું। હવે એડ કરીશું 1 ચમચી જેટલી રાઈ। રાઈ થઈ જાય એટલે 1 ચમચી જેટલું જીરું એડ કરીશું। હવે આપણે એડ કરીશું લવિંગ, મરી અને તજના 2 ટુકડા એડ કર્યા છે, તે એડ કરી દઈએ। હવે ગેસની ફ્લેમ સ્લો કરીને ચપટી હિંગ એડ કરીશું। 1 ચમચી લીલું મરચું વાટેલું એડ કર્યું છે। અડધી ચમચી હળદર એડ કરીશું। 1/4 ટીસ્પૂન જેટલું લાલ મરચું એડ કરીશું। અડધી ચમચી ધાણા જીરું એડ કરીશું। એને મિક્સ કરી લઈએ। 1થી 2 સેકન્ડ માટે સાંતળી લઈએ અને ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું। હવે બધા શાકભાજી એડ કરીશું। તો ગાજર, કોબીજ બધા એડ કરી દો ધીરે ધીરે એક એક કરીને। વટાણા પણ મેં ફ્રોઝન લીધા છે, તમે ફ્રેશ લઈ શકો છો। હવે આપણે એકવાર બધું મિક્સ કરી લઈએ। હવે આપણે દૂધી અને બટાકામાંથી પાણી કાઢી નાખ્યું છે, તો એડ કરી દઈશું અને મિક્સ કરી લઈએ। હવે છેલ્લા ટામેટાં એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું। તો બધા શાકભાજી મેં એડ કરી દીધા છે। હવે લાસ્ટમાં ગરમ મસાલો એડ કરીએ અડધી ચમચી જેટલો અને મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈશું। હવે ફરીથી એકવાર એને મિક્સ કરી લઈએ। આ બધું 1 સેકન્ડ માટે સાંતળી લીધું છે। હવે આપણે ચોખા દાળને ધોઈને એડ કરી દઈશું, પાણી કાઢી લીધું છે। હવે આપણે એની અંદર પાણી એડ કરીશું। પાણી થોડુંક વધારે એડ કરીશું। તો આપણે તમે જોઈ શકશો કે હજુ પાણી ઓછું છે। તો આપણે આ ખીચડી એકદમ ઢીલી બનાવવાની છે, એટલે આપણે પાણીનું માપ થોડુંક વધારે એડ કરીશું। તો 2 કપની ઉપર અઢી કપ જેટલું મેં પાણી એડ કર્યું છે। તમે આનાથી થોડુંક વધારે પણ એડ કરી શકો છો, તમને વધારે એકદમ ઢીલી ગમે તો 1/2 કપનું માપ બરાબર છે। હવે લાસ્ટમાં થોડુંક ઘી એડ કરી દીધું છે, અડધી ચમચી જેટલું। હવે મિક્સ કરી દઈએ અને હવે આ ખીચડીનું તૈયાર છે। તો હવે આપણે કુકરને બંધ કરી દઈશું, ઢાંકણ લગાડી દઈશું। ગેસને મીડિયમ કરીને 3થી 4 સીટી વગાડી લઈશું, પછી આપણી ખીચડી બનીને તૈયાર થઈ જશે। 3-4 સીટી વાગીને કુકર ઠંડુ થઈ ગયું છે। તો ખોલીને ચેક કરી લઈએ। તો આપણી આ ખીચડી સરસ બની ગઈ છે। તો એકવાર મિક્સ કરી લઈશું। હવે ઉપરથી ફ્રેશ કાપેલા ધાણા એડ કરી દઈએ અને ફરીથી એકવાર મિક્સ કરી લઈએ। તો આપણી એકદમ સરસ ખીચડી ઢીલી ઢીલી બનીને તૈયાર છે। તો સર્વ કરીશું। તો આપણી આ વેજીટેબલ સ્વાદિષ્ટ અને હેલ્ધી ખીચડી બનીને તૈયાર છે। તમે આ રીતે બનાવશો તો બધાને ખૂબ જ પસંદ આવશે। તમે એને છાશ, દહીં સાથે સર્વ કરી શકો છો અને ઉપરથી ઘી એડ કરીને પણ ખાઈ શકો છો। તો આ રીતે આ હેલ્ધી સ્વાદિષ્ટ ખીચડી જરૂરથી બનાવજો। રેસીપી પસંદ આવે તો એને 3000 લાઇક સુધીને પહોંચાડી દેજો, જેથી હું તમારી માટે નવી નવી રેસીપી લાવતી રહું। તો મળીશું આપણે એક આવી નવી રેસીપી સાથે। ત્યાં સુધીને આવજો।